શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેમ અમુક લોકો ખૂબ જ ઓછી મહેનત કરવા છતાં જીવનમાં ખૂબ જ સફળ થાય છે અને અઢળક પૈસા કમાય છે, જ્યારે બીજી બાજુ ઘણા લોકો દિવસ રાત મહેનત કરવા છતાં આર્થિક તંગીમાં જીવતા હોય છે? શું આ નસીબનો ખેલ છે? ના મિત્રો, આ રમત છે તમારા મનની અને લો ઓફ એટ્રેક્શન એટલે કે આકર્ષણના નિયમની. આજે હું તમને સમજાવીશ કે કેવી રીતે તમે તમારા વિચારો બદલીને તમારા જીવનમાં ધન, સંપત્તિ અને સુખ શાંતિને આકર્ષિત કરી શકો છો. આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આજે હું તમને 5 એવી પ્રેક્ટિકલ રીતો બતાવવાનો છું જે તમારું જીવન બદલી નાખશે. લો ઓફ એટ્રેક્શન શું છે? ચાલો આ વિશે આગળ સમજીએ. મિત્રો, આકર્ષણનો નિયમ એટલે કે જેવું તમે વિચારો છો તેવું જ તમે મેળવો પણ છો. આપણું બ્રહ્માંડ ઉર્જાનું બનેલું છે. આપણા દરેક વિચારની એક ચોક્કસ ફ્રીક્વન્સી તરંગો હોય છે. જો તમે આખો દિવસ એવું જ વિચારશો કે મારી પાસે પૂરતા પૈસા નથી, મારું કામ નથી સારું ચાલતું, તો તમે બ્રહ્માંડને નકારાત્મક સંદેશો મોકલો છો અને બદલામાં તમને વધુ તકલીફો જ મળે છે. પણ જો તમે એવું અનુભવો કે હું સમૃદ્ધ છું, તો કુદરત એવા રસ્તાઓ ખોલી નાખશે કે તમારે માટે પૈસા કમાવા બહુ સરળ થઈ જશે. પૈસા તમારી તરફ ખેંચાઈને આવશે. આ કોઈ જાદુ નથી, પણ આ એક વિજ્ઞાન છે. સ્ટેપ 1, માઇન્ડસેટને બદલો. પહેલું પગથિયું છે તમારી વિચારવાની રીતને બદલો. આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે પૈસા ઝાડ પર નથી ઉગતા અથવા પૈસા બધાનું દુઃખનું મૂળ હોય છે. આ વિચારો તમારા મનમાં ગરીબીને પકડી રાખે છે. તો આવા જૂના વિચારોને મગજમાંથી ત્યાગી દો. તમારે એ વિચારવાનું શરૂ કરવું પડશે કે પૈસા સારા છે અને દુનિયામાં દરેક માટે પૂરતી સંપત્તિ છે. જ્યારે તમે પૈસાનો આદર કરશો, ત્યારે જ પૈસા તમારા પાસે ટકશે. જે વ્યક્તિ પાસે અત્યારે જે છે એના માટે તે આભાર માને છે, કુદરતને આભાર વ્યક્ત કરે છે, તેને કુદરત વધુ અને વધુ આપે છે. સ્ટેપ 2, વિઝ્યુઅલાઇઝેશન. હવે વાત કરીએ સૌથી મહત્વની ટેકનિક. દરરોજ રાત્રે સૂતા પહેલા 5 મિનિટ આંખો બંધ કરીને એવું કલ્પના કરો કે તમે જે જીવન જીવવા માંગો છો તે અત્યારે જીવી રહ્યા છો. તમારી પાસે તમારી મનગમતી કાર છે, તમારો બિઝનેસ ખૂબ જ સરસ મસ્ત ચાલે છે અને તમારી પાસે બેંક બેલેન્સ વધી રહ્યું છે. આ કલ્પનામાં એટલા ખોવાઈ જાઓ કે તમને ખુશીનો અનુભવ થવા લાગે. તમારા રૂવાટા ઊભા થઈ જાય. તમને ફીલ થવું જોઈએ. તમારા સબકોન્શિયસ માઇન્ડ, અર્ધજાગ્રત મન, કલ્પના અને હકીકત વચ્ચેનો તફાવત નથી જાણતું. તમે જેવું જોશો જેવું હકીકતમાં બનવા લાગશે. સ્ટેપ 3, એક્શન એટલે કે કર્મ. ઘણા લોકો ભૂલ કરે છે કે ફક્ત વિચારવાથી જ બધું મળી જશે. ના મિત્રો, લો ઓફ એટ્રેક્શન તમને તક, ઓપોર્ચ્યુનિટી આપશે, પણ તેના પર કામ તો તમારે જ કરવું પડશે. જ્યારે તમે પોઝિટિવ વિચારો છો ત્યારે તમને નવા આઈડિયા આવશે, નવા લોકો મળશે જે તમને તમારા બિઝનેસમાં મદદ કરશે. તે સમયે આળસ છોડીને ત્વરિત પગલાં લેવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, યાદ રાખો કે તમે તમારા ભાગ્યના વિધાતા છો. તમારું મન એક લોહચુંબક જેવું છે. જો તમે પ્રેમ, ખુશી અને સમૃદ્ધિના વિચાર કરશો તો એ બધું જ તમારી પાસે આવશે. આજથી જ ફરિયાદ કરવાનું બંધ કરી દો અને આભાર માનવાનો શરૂ કરી દો. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમે ઈચ્છતા હોવ કે હું આવા જ બીજા વિષયો પર વિગતવાર વિડીયો બનાવું, તો કમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને હા, તમારા મિત્રોને આ વિડીયો, પરિવારવાળાઓને જરૂરથી શેર કરજો. તેમના પણ જીવનમાં સફળતા તેઓ મેળવી શકે એના માટે. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.